ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે યોજાયેલ લોક અદાલતમાં ક્રિમિનલ કમ્પાઉન્ડ કેસ, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટની કલમ 138 અન્વયના કેસ, બેંકના નાણાં વસૂલાત, મોટર અકસ્માત, લેન્ડ એક્વિઝિશન એક્ટ સહિતના કેસનો નિકાલ માટે મૂકવામાં આવ્યા હતા। તદુપરાંત લોક અદાલતમાં ભરૂચમાં ટ્રાફિક નિયમનો ભંગ કરતા હોય તેવા વાહન ચાલકોને મોટર વ્હીકલ એક્ટ મુજબ આપવામાં આવતા ઈ-ચલણના નાણાં ઓનલાઈન તથા ઓફલાઈન માધ્યમથી લોક અદાલતમાં ભરવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય લોક અદાલતમાં વિવિધ કેસનો નિકાલ થવાથી બંને પક્ષકારોના હિતમાં ફેસલો થતો હશે। આ લોક અદાલતમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એચ.એચ. ગાંધી, એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એચ.પી. જોશી, એડિશનલ ડિસ્ટ્રિક્ટ એચ.બી. ઉપાધ્યાય, જજ પી.એમ. સોની, જજ એમ.એમ. સૈયદ, જજ એ.ટી. તિવારી, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી ડી.બી. તિવારી સહિત વકીલ મિત્રો, કોર્ટ સ્ટાફ, પદાધિકારીઓ અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચ દ્વારા ભરૂચની તમામ કોર્ટો તથા તાલુકાની તમામ કોર્ટોમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે। આ વર્ષે અગાઉ માર્ચ અને જૂન મહિનામાં સફળ લોક અદાલતના આયોજન બાદ આ ત્રીજું લોક અદાલતનું આયોજન છે। આ લોક અદાલતમાં કુલ 13,077 કેસો પેન્ડિંગ કેસો મૂકવામાં આવેલા છે, જેમાં 8,700 કેસો લોક અદાલત મૂકવામાં આવેલા છે અને 4,700 જેવા કેસો સ્પેશિયલ સિટી મૂકવામાં આવેલા છે। તે ઉપરાંત 3,000 ઉપરાંત ઈ-ચલણ નોટિસો ઇસ્યુ કરવામાં આવેલી છે તથા 11,000 ઉપરાંત કેસોમાં બેન્કો અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સના કેસોમાં પ્રી-લિટિગેશન નોટિસો કાઢવામાં આવેલ છે। લોક અદાલતમાં કેસો નિકાલ કરવાથી કેસનો કાયમી અંત આવતો હોય છે તથા જે પક્ષકાર દ્વારા જે કોર્ટ ફીસ જમા કરવામાં આવેલી હોય તે પર પૂરેપૂરી ભરપાર કરવામાં આવે છે। આ વખતે તાગેદર કેસીસ જે જૂના કેસો છે આપણા કોર્ટ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પેન્ડિંગ એ કેસો માટે સ્પેશિયલ લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે। એ માટે સ્પેશિયલ કન્સિલિએશન પ્રોસિડિંગ કરવામાં આવેલી છે। તે ઉપરાંત નામદાર જજની બેન્ચ, નામદાર જજ અને મેયરની એક બેન્ચ બનાવવામાં આવેલી છે, જેમાં જૂના જે કેસો છે એને રિફર કરી સમાધાનનો પ્રયાસ કરવામાં આવેલ છે અને આ પ્રયાસો આ લોક અદાલત પૂર્ણ થયા પછી પણ ચાલુ જ રહેવાના છે। એટલે હું તમામ ભરૂચજનોને વિનંતી કરું છું તે આ રીત લોક અદાલત તે પછી પણ જે કન્સિલિએશન બેન્ચ બનાવવામાં આવેલી તાગેદ કેસ માટે એનો લાભ લેવા હું અપીલ કરું છું। ધન્યવાદ। તો તમે પણ તમારા નાના બેબીઝની હર મેમરીઝ અને મોમેન્ટ્સ કેપ્ચર કરીને તમારા દિલની પાસે રાખવા માંગો છો? વેલકમ ટુ વિશ્વાસ ફોટોગ્રાફી એન્ડ બિયોન્ડ। આપણે આવી ગયા છે વિશ્વાસ ફોટોગ્રાફીના સ્ટુડિયોમાં, જે છે એકદમ એસ્થેટિક અને કિડ ફ્રેન્ડલી, અને ટીમ પણ છે હેલ્પફુલ અને સપોર્ટિવ, જે બનાવે છે તમારા બધા વિડીયો શૂટ્સ અને ફોટોશૂટ્સને એકદમ ઇઝી ગોઈંગ। અહીંયા તમને મળશે વેડિંગ, મેટર્નિટી અને બેબી ફોટોગ્રાફી જેવી ઓર પણ ઘણી બધી સર્વિસીસ ઓફર્ડ ઇન બેબી પિક્સલ્સ બાય વિશ્વાસ फोटोग्राफी, आवर फैमिली सेशंस, केक स्मैश, बेबी माइलस्टोन्स एंड न्यूबॉर्न पोर्ट्रेट्स। यहाँ पर यूज़ होते हैं वैरायटी ऑफ प्रॉप्स एंड थीम्स आपके बेबी शूट के लिए, जो बनाते हैं आपके वीडियोज़ एंड फोटोज़ को एकदम यादगार एंड एक्स्ट्राऑर्डिनरी। These photos and videos are captured by professional and experienced photographer like Mr. Hardik Bhai and his wonderful team. आओ તમને કશું ઓર પણ દેખાડો। આ છે સિલેક્શન રૂમ, જ્યાં તમને દેખાડવામાં આવશે વેડિંગ વિડીયોઝ અને પિક્ચર્સ, જ્યાર પછી તમે તમારી મનપસંદ પેકેજ ડિસાઇડ કરી શકો છો, જે મળશે તમને એક અફોર્ડેબલ પ્રાઇસીસ પર। તો આજે જ સ્લોટ બુક કરાવ વિશ્વાસ ફોટોગ્રાફી એન્ડ બિયોન્ડ સાથે, જે છે 2nd ફ્લોર નેક્સસ બિઝનેસ હબ, ધીરજન સન્સની પાસે, મક્તમપુર રોડ।